ભાઈ સાહેબ ફાઇનલી ઘરે પહોંચી ગયા. આપણે લબાસા લઈને આમ જો લે ઉતરાય આમ તો વજન કેટલો? વજન નથી કઈ ફેરવીને ને ન ખાય આપણે ત્યાં ઘરે છે ને તો કઈ ઉપાધિ નથી, ઘરે બધું કામ કરશે. તને કીધું તું તો વાડી વ્યા છે પાછી, તને કીધું નહીં વાડી વ્યાવાનું ડફો થઈ જાય કીધું તું ડોબા ફેરવવાનું વગાડ્યું જો. ગુડ મોર્નિંગ જય માતાજી. આપણે છે ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે દેરડી સતુરભાઈના ઘરે, એટલે કે આપણે રાતે 2 વાગે આવ્યા હતા ને સતુરભાઈને ઘરે હોઈ ગયા હતા. સતુરભાઈ રાતે જવા નથી હતા, હોઈ ગયા હતા રાતના. ને હવે અત્યારમાં છે ને નાસ્તા પાણી કરી લીધા, શેરાવી લીધું છે અને હવે જવાનું છે પંથભાઈ ઘરે. એટલે આપણે પાર્સલ જેકા છે બધા લઈને ઘરે જવાનું, કારણ કે વાહનમાં ચડી દીધું સીધા, એટલે સીધા વ્યા જઈશ બાબરાથી આપણે તેડી જાય છે. સતુરભાઈ જય દ્વારકાધીશ. ભાઈ જય દ્વારકાધીશ. વ્લોગ અપલોડિંગ કરવાનું અપલોડિંગ. વાહ, પૈસા સાપી લો તમે, પૈસા સાપી લ્યો. કેમ છો બધા? મજામાં દશો. સંજયભાઈના વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને બે હાથથી હાર્દિક સ્વાગત છે. એ સર તમને વાત કહું, પરીનભાઈ વ્લોગ બનાવ્યો અમદાવાદમાં. નો હોય અરે એમાં કઈ ઘટા નહીં, તો તમારે જોવું જ જોશે. હવે અટલ બ્રિજનો વ્લોગ બનાવ્યો. શું વાત છે? હારું જાનો બેન શું કરશો? ટાટા કેટલો ટાટા? કાંઈ વાંધો નહીં. ચાલુ બધા અત્યારમાં છે ને ટાઈટ નામ તેમ રખડે છે કોટ પહેરીને. ને આપણે હવે જવા દેવી. હલો ઘરે નથી જવું? રોકાઈ જવાનું જોઈને નકાવડાને ભૂખ દીધી. કાંઈ આવડાને બસ કેટલીક ભૂખ દીધી. ના ભાઈ રોકાઈ હિસાબ મારો અમે રોકાણા ગયા કેટલા પાછો આવ્યો હિસાબ નથી મારતો, એ કાવડિયા સાપે છે. એમાં હું હિસાબ મારો? હા કેલ્ક્યુલેટર તો કરો. મને તો મહેમાન ગમે, હકીકત અમે બધાને બહુ હાસેવી, મને મજા આવે એમ, એક જાતનો આનંદ આવે. પાર્સલ આવી ગયું છે રોડે, જો હવે છે ને પાર્સલ લઈને વયા જઈ. વાહનની વાટે છે, કાંઈક વાહન મળે ને ઇકો કે બસ ગમી તેમાં બેન વયા જઈ બાબરા. ભાઈ સાહેબ ફાઇનલી ઘરે પહોંચી ગયા. આપણે લબાસા લઈને આમ જો લે ઉતરાય આમ તો વજન કેટલો? વજન નથી કઈ. પેલા તો બધા જય માતાજી ચેલા નાથ લે દાદાનું સારું કરે ને બધાને હાથ રાખે, કેમ કે મારું તો અત્યારે ઇન્ટ્રો થયો. ઇન્ટ્રો અત્યારે વ્લોગમાં ઇન્ટ્રો આપ્યો. અમદાવાદ હતા પછી તમે એકલા જ ઉતારો વ્લોગ, યાદ કઈ હું આવું નહીં વ્લોગ ઉતારવા. આટલું લેવા ગયા હતા 3 દિવસ. કાંઈ ને 2 દી થયા. 2 દી વળી થઈ એટલું બધું ફૂલ છે ફૂલ. કરી એટલા ખાટું ફૂલની ખરીદી કરી 8 લાખમાં 2 દી કરી. તો કેટલી ખરીદી ખબર? 50,000 પ્લસની છે. હા શું? 1 મિનિટ કાઢ નાખ. ના એમ તો પછી હાવ કાંઈ 5,000 નું નહીં. તો કાંઈ વાંધો નહીં, જેટલાની ખરીદી હોય એટલા નહીં. અત્યારે તો માણસો ને કીશું મસ્ત મજાના હોઈ ગયા છે ને હું દૂધી સુધારી શાક બનાવવા. દૂધી કાંઈ નહીં, દૂધી ચડી શાક બનાવે. તો દૂધી શાકમાં શું વાંધો? દૂધી હું છે ને આજ શું વાર છે? ગુરુવાર રહ્યો છો. ગુરુવાર તો કાંઈ વાંધો નહીં, નો ખાતા. ગુરુવાર રહ્યો છો એટલે ફરાળ બનાવી નાખ મસ્ત મજાની. એવું નથી 2 દિવસ સારું ખાઈને આવ્યા ને એટલે દૂધી શાક નહીં હવે હું 2 દિવસ ખાધું જ નથી કાંઈ. 2 દિવસ નાસ્તો ખાલી કરી કાલ ભાવા મળશે. કાલ દૂધીનું ગમે એ બનાવી દઈશ ને, કાલ બધું ખાઈ લેશો. આજ તો હું ગુરુવાર રહ્યો. હા શું? કાંઈ વાંધો નહીં, કાલ શુક્રવાર રહેજો, કાલે દૂધીનો કાંઈ વાંધો ના, જેવું છે એવું ખાઈ લે. બીજું પેલા મને ઈચ્છો સતુરભાઈ હાથે હું છું. સતુરભાઈ હાથે કાંક હોજી ગયો છે એમ કહેતા હતા. એમના બ્લોગ જોયા પણ એમાં કહેતા મોસ આવી ગઈ. હા એવું કાંક થયું છે, હસકાઈ ગયો. મને તો કે તમારી બેને ધોકો ભાઈ. કાંઈ વાંધો નહીં, આવ્યા છો થોડોક લાભ લઈ લો કામ કરવાનો. શેનો હજી મારે છે ને આરામ કરવાનો છે. આરામ તો મારે કરવાનો, મને આરામ કરવાનો છે. હા એ મારે કે બકાલું નથી સુધારવું. જો ફસાડી દો. કાલ મહેમાન આવ્યા કા? કાલ મહેમાન આવ્યા તમે નતા. મેં કેવા ઢોસા મસ્તીના બનાવ્યા. બનાવ્યા? ઢોસા બનાવ્યા, મારા ભાઈને ઢોસા બનાવીને ખવડાવ્યા. હા તમે આવ્યા નહીં. રહી ગયો ઢોસા. મહેમાન આવે તે દી તમારા ભાગનું ખીરું પડ્યું રહ્યું, એક પેકેટ પડ્યું રહ્યું.
એક પેકેટ પડી રહ્યું તમે આજ બનાવે ખાલા જોઈને શાક રહેવા થાય તમે એનું આવ્યા બેન ને એનું આવ્યા એટલે તમારા ભાગનું ને બેનના ભાગનું પડ્યું હતું ઢોસા ને એક પેકેટ અત્યારે દૂધીને શાક મૂકી દે રહેવા દે તો હું ગુરુવાર બાળ નાખું ઢોસા બને નહીં બળાય નહીં વાર રહ્યા હોય ને પછી સાંજે એકટાણું કરવી ને ત્યાં લગી બળાય નહીં હવે તમારે રહેવું જ જોશે ને હું બપોરે એકટાણું કરી નાખું એમ નો હાલે અત્યારે દૂધીનું શાક જ થશે તો આપણે ગુરુવાર રહેવાનો છે બરોબર બટેટા ખૂટી ગયા છે ફરાળ ન કરાય ગુરુવાર હોય નકોડા નકોડા કાંઈ નથી રે હમણાં પેંડા ને છે એવડો ને એવું લઈ આવું ગામમાં જ ફરાળ એ બધું સારું સારું ખાવું એમ થયું એમ નથી કહેતા ને ગુરુવાર જેવો સૌ લે હા શું મને છે ને દૂધીનું શાક ખાવું ગુરુવાર રહેવાય એમ થયો મેં કીધું આજે ગુરુવાર રહી નાખવી દૂધીનું શાક ભાળીને થયું છે રહેવું એમ તમારે હાટું બીજું બનાવી દઈશ શું લેવાનું ગુરુવાર કાંઈ વાંધો નહીં આપણે નાહી ધોઈને કાંઈક ફ્રેશ થઈ જઈએ પછી આરામ કરવી ઘડીક ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહી જાય કન્ટિન્યુ લોકો બધા રહી ગયો તને ઉધરા મટી ગઈ કે છે હજી ઢોસા ખાઈને મટી ગઈ મટી ગઈ એમ તો આવે ઉધરા આવે શક્કર મટી ગયા ઠીક. દવા પીધી કે નથી પીધી પછી બેદી ખૂટી ગઈ દવા બે દી નહીં થાય ખોટી ગઈ અત્યારે છે ને કલર કામ ચાલુ છે અત્યારે આપણે બે દિવસ બહાર હતા એટલે આટલો કલર કરી નાખ્યો છે આવો કાંક કલર કરે છે સિલ્વર કલર કહેવાની ને પોતો મારીને કલર કરવાનો આમ છે ને પીસી ન હોય આમ છે ને પોતો કલરવાળું કરીને આમાં માખી નાખવાનું એટલે કલર મસ્ત મજાનો લાગી જાય આપણે છે ને કલર કામ કરતા હતા ત્યારે હાથ જો થઈ ગયો હજી કામ અમારે ચાલુ જ છે કલર કામ આટલો થઈ ગયો ને આ થોડોક પછી હજી વધાર્યું છો સવારમાં ટેકા નહોતા એને ટેકાને બધાને કલર માર્યો પછી આ થોડોક ટચનો કલર માર્યો અને હવે નાવાનો વારો આવશે કદાચ એવું લાગે છે લગભગ હાથ પગ ધોઈ નાખી પહેલાં આનાથી હાથ ધોવા પડશે આ બધા હા છે ને આ પાણી હાથ ધોવા પડશે કેમ કે આ પાકો કલર છે એટલે ચોટી જાય એટલે જાય નહીં ઓર ફેરવીને નેર ન ખાય આપણે ત્યાં ઘરે છે ને તો કાંઈ ઉપાધિ નથી ઘરે બધું કામ કરશે તને કીધું જ તું તો વાડી વેવા છે પાછી ફેરેવા તને કીધું જ નહીં વાડી વેવાનું ડખો થઈ જાય કીધું તું ડોબા ફેરવવાનું છે વગાડ્યું છો એકલા એકલા ગામ વ્યૂઝ આવશે અમદાવાદ લઈ ન ગયા અમને ન લઈ જાવ બ્રિજ જો અમે બ્રિજ જો નતા ગયા અમે ગયા ખરીદી કરવા પણ ટાઈમ કાઢવા તો બ્રિજ વે ગયા હતા તો અમે ટાઈમ કાઢે જ ના બ્રિજ તો મને સતત બેન ને લઈ ગયા હોત તો અમે ત્યાંનો શોપિંગ કરી આવે તો સારું હતું કે પેલા ઉધરા કેટલી આવે છે શરદી થઈ ગઈ છે સંદનબેન ને હજી બાટલો ચાલુ છે ટાઈમ કે અમને લઈ ગયા હોત તો હવે પૂરો નહીં થઈ ગયો હોય પૂરો હવે થયો જ હોય ને બપોર શરૂ હતો કાંઈ વાંધો ને ઢોર બોર તો ફેરવી લીધા બધાએ દોવાની તૈયારી કરો જગત ભે દોવાની તો એક ધોઈ લો હાલો પહેલાં તો રાંધવાનું કરવાનું ભી દોવાનું અંધારું થયું એવું હોય તમે શું કર્યું કામ અંધારું થયું છે તમે શું કામ કર્યું અમે કામ કર્યું આ કલર કામ બધું કામ એમ કર્યું કલરનું કેટલું એટલે આટલા ટેકા કર્યા એ ટેકા ટસના કટકા બીજા કર્યા તો હાલો હવે છે ને જો પૂરો કરી દો પહેલાં તો હા બાય તો ઢોર તો ભાઈ ગયા છો એ વાર છે ક્યાં કમણે એને મારે કોઈ હક નહીં થતો હાલતી કરવા લે પેટ મારતી કઈ વાંધો નહીં હાલ પડી ગઈ છે કેટલો વ્લોગ એને ઉતાર્યો હોય તો આપણે શું ખબર એને ખબર કાંઈ નથી ઉતાર્યો ને શૂટ જ નથી કર્યું કાંઈ કઈ વાંધો નહીં જેટલો છે એટલો જોઈ લેજો ને નાનકડે કોમેન્ટ કરી દેજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ એક નવા વ્લોગમાં કેમ કે કાલે જવાનું છે શૂટિંગમાં એટલે તો શૂટિંગનો વ્લોગ આવશે કાલે અમારે શૂટિંગમાં જવાનું છે ક્યાં થવાનું સાવંડ સાવણ કે દેડી નક્કી નથી સાવંડે જવાનું થાય દેડી જવાનું થાય નક્કી હા એ નથી તો બાજુ બાજુ જ્યાં જવાનું થાય ત્યાં ઇન્કોનું લોકેશન છે એટલે વહેલા વહેલા તૈયાર થઈને નીકળી જઈશું બધા કન્ટિન્યુ વ્લોગમાં બના રહીશું ને આજના વ્લોગમાં બાય બાય લે બાય તો કે બાય બાય તો ક્યાં હાથ રાખ્યો બાય બાય કરી લે ઓલું સકડા હમું ધ્યાન રાખ ઓલું નવું કવર આવ્યું છે ને તો ઓલું સકડું ફરે છે ને ન્યામાં જ ધ્યાન હતું તો કાંઈ વાંધો નહીં બાય બાય